સુરક્ષાના કારણોસર ભરૂચના આલિયા બેટ સહિતના નદીમાં આવેલા ટાપુઓ પર પ્રવેશ માટે પ્રતિબંધાત્મક આદેશો અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ આપવામાં આવ્યો છે। ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે। ભરૂચ જિલ્લા કક્ષાએ આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેકવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહેલ છે। ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયા બેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે અને તેઓ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમોને મળી નિર્જન ટાપુ પર આશ્રય મેળવી હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં। ત્રાસવાદી સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાગફોડ કરવી હિંસા અને ત્રાસ ફેલાવવાની શક્યતાને ધ્યાને લઈને જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલા છે। આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલી નથી, જ્યારે દરિયા કિનારે આવેલા આલિયા બેટમાં માનવ વસ્તી આવેલી છે, જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે। આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઇટેડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી। આલિયા બેટ, સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ ઉપર અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈપણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈપણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરતા રોકી શકાય તેમ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ પર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિઓ ઉપર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાતા ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે મળેલી સત્તાની રૂએ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈપણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહીં। આ જાહેરનામાનો અમલ આગામી 2 મહિના સુધી રહેશે।